જૂનાગઢ ખાતે માંગરોળ સ્વામિનારાયણ મંદિર ખાતે 29મો વાર્ષિક પાટોત્સવ ભવ્ય ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો હતો। આ અવસરે મહંત સ્વામી કૃષ્ણ પ્રકાશ દાસજીના માર્ગદર્શન હેઠળ પ્રથમ દિવસે જળયાત્રા, મંગળ આરતી, પાટોત્સવ, અભિષેક દર્શન, અન્નકૂટ દર્શન, સત્સંગ સભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અગ્રગણ્ય તીર્થસ્થાન છે। અહીં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે ગંગાજળિયા વાવ ગણાવી હતી અને સંપ્રદાયમાં સૌપ્રથમ સમાધિ પ્રકરણ તથા સદાવ્રત ઉત્સવની શરૂઆત પણ કરી માંગરોળમાં જ કરી હતી। શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ખૂબ મહિમાવાળું સ્થાન છે। અહીંયા નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ પધારેલા ત્યારે પોતે અહીંયા વાવ ગાળેલી અને ગોરધન શેઠને પહેલી વહેલી સમાધિ અહીં મહારાજે કરાયેલી। ત્યાર પછી અનંત જીવોના કલ્યાણની અર્થે વાવનું પણ નિર્માણ કર્યું। એ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ ભક્તિમાતા આદિદેવોનું આજે 29મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી પૂજ્ય મહંત સ્વામી કૃષ્ણ પ્રસાદ દાસજી સ્વામીના માર્ગદર્શન અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી આજે ખૂબ જ ઉત્સાહ, ઉમંગ, આનંદથી પરિપૂર્ણ ઉત્સવ થયેલો છે।